ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે પતંગ ચગાવવાની મજા. ટિંકુ નામની એક મસ્ત છોકરી એના દાદા દાદી, પપ્પા મમ્મી અને ભાઈ સાથે રહેતી હતી. આ ટિંકુ દર ઉત્તરાયણમાં જોવે કે એનો ભાઈ બહુ જ બધા નાના મોટા રંગબેરંગીન પતંગો લાવી આ રાત્રે એની કિન્ના બાંધે અને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણને દિવસે એ ધાબા પર ચડીને ખૂબ બધા પતંગો ચગાવે અને ખૂબ મજા કરે. ટિંકુને થાય કે અરે રે કાશ મને બી આ ભાઈ જેવું પતંગ ચગાવતા આવડતું હોત તો હું બી મારા પતંગને આકાશમાં એટલો બધો ઊંચે ચગાવત કે મારો પતંગ ભગવાનજી સાથે જઈને વાતો કરે. પણ બિચારી ટિંકુ, એને તો પતંગ ચગાવતા આવડતું નહોતું. એટલે એને શું કરવાનું, એને તો ફક્ત ને ફક્ત જ્યારે એનો ભાઈ પતંગ ચગાવે ને ત્યારે એના પતંગની દોરીની ફિરકી જ પકડવાની આવતી હતી. હવે એક ઉત્તરાયણ વખતે ટિંકુ ધાબા પર હતી, એનો ભાઈ પતંગ ચગાવતો હતો અને ટિંકુ એની ફિરકી પકડીને ઊભી રહી હતી. હવે ટિંકુના દાદાજીને ટિંકુ ખૂબ વાલીને લાડકી હતી. દાદાજીની હાજરીમાં જો ટિંકુને કોઈ કંઈ પણ કહે કે કંઈ પણ ચીડવે ને તો એ વ્યક્તિનું આઈ જ બને. દાદાજી એને લડી જ કાઢે. દાદાજીને ટિંકુ એમનો પ્રાણ હતી. દાદાજી દૂર બેઠા બેઠા પકડેલા પતંગોની દોરીઓને ભેગી કરી અને એનું પિલ્લું વાળતા બેઠા હતા. અને ટિંકુના ભાઈનો પતંગ તો બહુ સરસ ઊંચે આકાશમાં ઉડતો હતો. એને 2-3 પતંગો પણ કાપ્યા હતા ને એટલે તો ખુશ થઈને જેવો મારો પતંગ કહી અને પતંગ ચગાવવાનો આનંદ લેતો હતો. ટિંકુએ કીધું કે ભાઈ મને બી પતંગની સહેલ આપને. તો એનો ભાઈ કે જા આવે, જોતી નથી મારો પતંગ તો કેટલો ઊંચે આકાશમાં ઉડ્યો છે. તને પતંગ આપું ને એ જ વખતે કોઈ બીજા પતંગ સાથે એનો પેચ થઈ જાય તો મારો આટલો સરસ ચગેલો પતંગ કપાઈ ના જાય. બેસ પતંગ ચગાવવા વાળી, ના જોઈ હોય તો મોટી, તું તારે ફિરકી પકડ, તારું તો એ જ કામ છે. ટિંકુ બિચારી રડું થઈ ગઈ. દાદાજી આ બધું જોયું ને સાંભળતા હતા પણ તો બી કશું બોલ્યા નહીં, ગમ ખાઈને બેસી રહ્યા. પછી થોડીક જ વારમાં ટિંકુના ભાઈનો પતંગ કોઈના પતંગ સાથે પેચ થયો ને કપાઈ ગયો. પતી ગયું. ટિંકુના ભાઈનો બધો ગુસ્સો નીકળ્યો બિચારી નાની ટિંકુ પર અને કહે કે તને ફિરકી પકડતા જ નથી આવડતી, તારે ફિરકી પકડતા નથી આવડતી, એમાં મારો આટલો સરસ ચગેલો પતંગ તારા હિસાબે જ કપાઈ ગયો. કેટલી વાર શીખવાડ્યું છે કે ફિરકીને આમ પકડ કે જેથી દોરી ઝડપથી સરળતાથી આવી શકે, પણ તું છું જ સાવ નકામી. એમ કરીને એને લડવા લાગ્યો ને. હવે દાદાજીનો ગુસ્સો ગયો અને એકદમ પિલ્લું મૂક્યું નીચે અને ઊભા થઈ અને સીધા ટિંકુને આવીને વળગી પડ્યા અને કે બેટા ટિંકુ, અત્યારે ને અત્યારે ભાઈની ફિરકી નીચે મૂકી દે. આપણે એની ફિરકી પકડવી જ નથી ને, કરવા દે એને જે કરવું હોય તે. હવે તું તારો જ પતંગ ચગાય, ત્યારે જ એને ખબર પડશે. ટિંકુ રડતા બિચારી કહે પણ દાદાજી મને તો પતંગ ચગાવતા નથી આવડતું. દાદાજી કે એમાં શું થઈ ગયું, હું મારી દીકરીને પતંગ ચગાવતા શીખવીશ. અને દાદાજી તો સરસ ટિંકુને ગમે ને એવો આછા ગુલાબી રંગનો પૂંછડીવાળો પતંગ કાઢ્યો. એની પર પેલું પિલ્લાની દોરી બાંધવા જાય છે ત્યારે ટિંકુ કહે પણ દાદાજી મારી પાસે તો ફિરકી પણ નથી. દાદાજી કે એમાં શું થઈ ગયું, જ્યારે કંઈ બી શીખવું હોય તો મારી પાસે યોગ્ય સાધન નથી એવું બહાનું થોડી કરાય. ફિરકી નથી તો શું થઈ ગયું, આપણી પાસે આ પિલ્લું તો છે ને, આપણે એનાથી પતંગ ચગાવીશું. એમ કહીને દાદાજીએ તપેલીમાં પિલ્લું મૂક્યું કે જેથી ગોળ પિલ્લું દદડીને દૂર ના જતું રહે. અને દાદાજીએ ટિંકુને પતંગ ચગાવવાનું શીખવવાનું શરૂ કર્યું. ટિંકુ 1-2 પતંગના ઠુમકા માર્યા ના માર્યા, પતંગ થોડોક ધાબાની બહાર ગયો ના ગયો અને ટિંકુનો પતંગ કપાઈ ગયો. ટિંકુ તો રડી જ પડી.
દાદાજી કહે કે અરે એમાં રડવાનું શું, પતંગ છે તો કપાય પણ ખરો. ક્યારેક આપણો પતંગ કપાય, ક્યારેક આપણે બીજા કોઈનો કાપીએ, પણ પતંગ ચગાવવાનો આનંદ લેવાનો છે ને બેટા. એમ કરીને એમને ટીંકુને બીજા 3-4 પતંગો ચગાવવાનું શીખવ્યું અને ટીંકુને સાંજ સુધીમાં તો પતંગ ચગાવતા આવડી બી ગયું. દાદાજી કે જોયું ને બેટા, કોઈ બી કામ શીખવા માટે તમે લગનથી શીખો તો આવડી જ જાય ને, એમાં શું મોટી વાત છે. પણ જોજે હં બેટા, તું એક વસ્તુનું ધ્યાન રાખજે કે હંમેશા આપણે એવી દોરી વાપરવાની પતંગ ચગાવવા માટે કે આકાશમાં ઉડતા આપણા નાના મોટા પંખીઓને આપણી દોરીથી કોઈ ઈજા ના પહોંચે. ટીંકુ કે દાદાજી હું બરોબર તમારી વાત સમજી ગઈ. બીજી ઉત્તરાયણ વખતે તો આખા ધાબા પર ટીંકુની એ કાયપો છે, એ લપેટની બૂમો જ સંભળાવા લાગી. જ્યારે એનો પતંગ કપાય ત્યારે પણ ખુશ, અને જ્યારે કોઈનો પતંગ કાપે ત્યારે પણ ખુશ. એને મન તો ખરી ઉત્તરાયણની મજા એટલે પતંગને ચગાવવાની મજા. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે. તે દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપ ચપ ચાટી જાય. તે દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપ ચપ ચાટી જાય. તે ઉંદરને ઝટપટ ઝાલે ને કૂતરાથી બીતી ચાલે. ઉંદરને ઝટપટ ઝાલે ને કૂતરાથી